બાપા રે અલ્યા લે લે રાજસ્થાન નું શું છે આટલો મોટો બધો ખાડો પડી ગયો છે અરે બાપરે બાપા રોડ તો આખો અંદર જતો રહ્યો છે ના ના રોડ તો આખો અંદર જતો રહ્યો છે જો કયા હા બાપા રે દોઢ વીઘા જમીન જતી રહી છે જમીન નો માલિક રોવો છે મારા જાવું પડશે કાળુ કાકા ને કેવું પડશે કે આ વધી જાય છે ખાડો કદાચ કોઈ આવી જશે તો ના ના મારે તરત જવા દે બધું જોણ કરવી પડશે દે તીનો પગાર છે ને આજે માં તો બધા હાથ ગઈનું કરમ બાકી હે કચરાજી આ રહ્યો અને તમે હોય છો આ જો હું થયું છે 16 તારીખની ઘટના છે હમણાં ની એટલે રાજસ્થાનમાં છે ને મોટો બધો ખાડો પડ્યો છે જમીન બધી અંદર જતી રહી છે 200 ફીટ આ બધી તો અફવા હોય કોઈ અફવા નહીં આ જુઓ કે નહીં કેતો હોપળો હોપળો નહીં દેખાતું ફોન માં જ નહીં જૂઠું બતાવતું હોય તો વાયકાને ખાડો આવી જાય તો આપણે બધું જતું રહે અંદર ઓવા આ બધું ઘર ને બન બધું અંદર જતું રહેશે અંદર આપણે જમીન બધું વેચી મારીએ અને દાગીના લઈને જતા રહીએ બીજા ગોમ હિંમત કરો ચોક બહાર નાઈ જઈએ વિદેશમાં નાઈ જઈએ ના હોય તો કોઈ રહેવું જ નહીં આ રાજસ્થાન થી ખાડો હોય આવશે તો આપણને હવાલ છે હોયથી આ તો આ જમીન ને બમીન ના ઘર ના તાળો દરવાજો તો કોઈ ભોય નહીં રે તમાર તાં ઘર હુકા ઉભું રહે અને તમે તો એ ઉભા નહીં રે કો મારા તો બધું હું પેક કરીને આવ્યો છું તો પેક કરીને આવળી આ તો વેચી મારીએ અને દાગીના લઈને જતા રહીએ આપણે જમીન તો હું હાલ દઉં છું આગેવાનને વાત કરું છું તમે આ પેક કરો ને પલંગ ને બલંગ બધું જો વેચી મારો હા હું પેલા કાળુભાને કહીને આવું જલ્દી કે આવજો અને હજી પેલા મૂળોજી તો બાકી જ છે મૂળાજી ને કહેતા હું હા આના રાજસ્થાનમાં આટલો મોટો બધો ખાડો પડી ગયો છે મને ખબર નથી તરત જાઉં કેરીઓ પાછી થઈ છે આ છોકરા મૂળાજી હા અલે આ રે હું કરો છો તમે બાજરીમાં હાટેલા સુંટતો હતો આ જોવો કાવું થયું છે રાજસ્થાનમાં શું થયું છે આ રોડ આખો અંદર જતો રહ્યો છે 200 ફીટ આ જોવો કો આ નહીં સમાચારમાં આવ્યું ઓવા હું હોવા તે હવા બધું છે ને વેચી મારો જમીન ને બમીન આ બાજરી બધું ખાડો પડો મારે કેટલા ટકા હું તમારે કેટલા ટકા પેલો ખાડો હજી અંદર જાય છે અંદર કેટલો જતો રહ્યો છે અને એનો ખાડો જો હોય આવી ગયો તો શું કરશો તમે કોણ જીસીબી લઈને ખોડવા જ્યું તું તારી આ તો દોઢા તારું તો બોલતો જ નહીં અલ્યા કોઈ જીસીબી લઈને ખોડવા જ્યું નહીં કુદરતી છે અને આ તો કુદરતી છે કદાચ હોય આવી જાય આપણો હોય અને આપણા ઘરના બંને ઢાળ્યા બાળ્યા બધું અંદર જતું રહેશે તમે શું ઉભા રહેશો તમે ભેગા જાશો અંદર આ હોપળો શું કે છે તમારે આપવું હોય તો ના આપવું તો કોઈ નહીં હું તો આ હેડ્યો મને કોઈ તમારી પડી નહીં આ તો મારે આપવું છે તે ક્યારથી ઠેલો લેતા હો તો પણ માર જમીન નો થાય માર ઘર નો થાય એ તો વેચી વારીએ છે તમે જો ઠેલો લઈને આવો ફટાફટ તો આવજો આગળ હું જઉં કળવા એ કળવા અલે આય શિકર શું વેલા નાહી ગયો છે મને કહેવાનું હતું પણ આજના હવે મને નહીં કેવું મને જવા દેજે આગળ હેડ્યો પેલા બધા આગળ પોકી ગયા છે ઠેલા લઈ ના મારે બધું વેચીને જ જાવું છે તારી ડોશી જઈ મોહણો તારો જીવ બચે કે હા એ તો જી અને આ બે કેટલા રે આઈ ગયા હાલ આયા છે અમે કે પેલા ના હેડ્યો કે હેડવું નહીં યાર ચેક તો કરી લાવ્યો છે ને બધું લુગડા મુગડા પૈસા લાવ્યો છો હાલ હેડો કે તને હેડો પૂરી વાત જોઈને ઉભા છીએ હેડો મુળાજી હેડો આ કુવાના બેઠા તો બહાર નીકળ્યા હતા કાળ મોટા હું છે તારે તે આ આતર શું પેલા બધા ઠેલા પે કરી છે ફરવા તો કોણ તો ખબર નહીં હવે પ્રવાસ માં જઈએ છીએ આ જી આવો તો ફરવા જતા હોય તો જવા દે પરસાદ લાવજો પાછા જતા હોય તો હા પરસાદ લાઈએ તને ખાશે કે કોઈ તો કોઈ રહેવાનું નહીં તને ખબર નહીં લે રાજસ્થાનમાં શું થયું છે હું તો જમવા ગયો તો જમીન હલાયો છું ભૂખડ તો જમ્યા જ કર
ના ના કંકુતરી ના હોય તોય પોકી જાય છે. કંકુતરી હતી આમાં તમારની હોય. આજ ગેણું કરી છે કે નહીં કર્યું? કરી છે ને 100 રૂપિયા કરી છે. બસ 100 રૂપિયા. 200 રૂપિયા ખાવાનું 100 રૂપિયા કરવાનું. તાર કુંતાજી હેડો પેલો ખાડો આઈ જાય હમણાં હેડો ખાડો આપવાનો છે, હેડો આપવું છે તાર? ચોકન ખાડો આપવાનું છે. અલ્યા રાજસ્થાનમાં ખાડો છે. ચોકન રાજસ્થાનમાં ખાડો છે. અલ્યા રાજસ્થાનમાં આવડો મોટો ખાડો પડે છે, તને ખબર નહીં હજુજી? કોઈ જોઈ નહીં હું તો. અલ્યા સમાચાર જોવાનું રાખ, સમાચાર. જોઈએ પણ હું આનંદ નહીં જાણતા. તમે ચોકન ઉપડ્યા છે બધા તે. અમે ઉપડ્યા ગોમ છોડી ઉપડ્યા છીએ. મૂર્ખાઓ કોમ થોડી ચોકન સોસલે તમે. પેલો ખાડો કદાચ હોય આવે તો અલ્યા મૂર્ખાઈ તો રાજસ્થાનમાં પડે તો હોય ના આવા ખાડો. આવો અમે અત્યારે આઈ જતો ચોય ના હેડ. હજી વચમાં કેટલું અંતર બાકી છે ચોકન આવતો હા. એવું? આ તમે બધું શું ભરી જશો તે? વિદેશ વિદેશ જવાનું પાછા તો આમ ઘેર. પાછા અને આ જે મેં કોઈ લીધું બાજુ મગ ખાવાનો સામાન લીધો છે. અને અમે તો જમીન બમીન બધું વેચી માર્યું. મારો 2 ટ્રેક્ટર હતા ને એ વેચી માર્યો. તને અમે જતા અમે બધું વેચીને તો હેડ્યા છો. હું તો માર 10 વીઘા જમીન વેચી મારી હા તને અમે જતા માર તો બધું જતું બધું રહ્યું વેચીને હેડ્યા છો અમે. મે આવવાની છો ઘરે જતું રહ્યું અને ઘરે વેચી માર્યું. શું કરશું લે, બધું વેચી જ માર્યું છે. હવે લુખા ઠાર તારી પૈસા તો શીખી કણ દાવળી મુઢા તારા લીધો અમે લુખા લાટ થઈ ગયા નોમ નોમ નહીં પાવાનું, નોમ નહીં પાવાનું. સીધું બોલ ના કઈ એકી થાય પણ તારા દોત વેરી નાખે હોય તારા લીધો તો માર બધી જમીન બમીન બધી જતું રહ્યું 10 વીઘા જમીન જતી રહી કે મારા નહીં વેચવાનો, હું નહીં વેચું. હું તો સસ્તા ભાવે બધું હાલ દીધું છે. હવે કોણ પાછું હાલશે? આગેવન ના કણ જી આગેવાનના કણ જ જવું પડશે. એક કોલ કરી દાબલી મુઢા તો પડવી આજે હડો આપણે બે જીએ તારી આ તો બે ઉપર મને જવા દે લે ઉભો.